જામનગરમાં આયોજિત સાયક્લોફોનમાં 1350 સ્પર્ધકોએ પર્યાવરણ જાગૃતિ માટે લીધો ભાગ। જામનગરમાં રોટરી ક્લબ ઓફ છોટે કાશી દ્વારા આયોજિત સાયક્લોફોન ઇવેન્ટમાં 1350 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ સ્પર્ધામાં 5, 10, 50 અને 100 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીઓમાં રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકોની હાજરી રહી। કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો હતો અને દર વર્ષે જામનગરમાં આ સાયક્લોફોનનું આયોજન કરવામાં આવે છે। આ સ્પર્ધા દ્વારા એકત્રિત થયેલા ફંડનો ઉપયોગ પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે કરવામાં આવશે, જે સમાજમાં આરોગ્ય સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ છે। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ અને આરોગ્ય અંગે જાગૃતિ વધે છે અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે છે। આ કાર્યક્રમને સ્થાનિક સમુદાય અને સ્પર્ધકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેનાથી ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા મળે છે। આ પ્રકારની ઇવેન્ટ્સ દ્વારા નાગરિકોમાં સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળે છે અને પર્યાવરણની સુરક્ષા માટે સહયોગ વધે છે। મારું નામ ડૉક્ટર બ્રિજેશ રૂપારેલિયા છે। હું રોટરી ક્લબ છોટી કાશીના પ્રેસિડેન્ટની જવાબદારી 25-26 વર્ષ માટે છે અને અમે આ જે સાયક્લોફોન છે એ સતત 2 વર્ષથી કરીએ છીએ અને આ અમારું સતત 3જું વર્ષ છે અને આમાં આ વખતે આશરે 1350થી વધારે પાર્ટિસિપેન્ટે ભાગ લીધો છે અને આ વખતનું જે સાયક્લોફોનનું અમારું ફંડ હશે એનો ઉપયોગ અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના એક ક્લિનિક સેટઅપ માટે કરવાના છીએ। એટલે જે કંઈ અમારું ફંડ આ સાયક્લોફોનનું ઊભું થશે એ બધું અમે એ કોઝ માટે અમે વાપરવાના છીએ।